ઉનાળાની શરૂઆત નથી થઈને ગાંધીધામના અનેક વિસ્તારોમાં પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે। ગાંધીધામ મહાનગરપાલિકા બની ગઈ પણ લોકોની સમસ્યાઓનો અંત આવ્યો નથી। ગાંધીધામ અમુક વિસ્તારોમાં પીવાનું પાણી માટે મહિલાઓ ટોળા લઈને મહાનગરપાલિકામાં રજૂઆત કરવા જઈ રહી છે। ત્યારે ગાંધીધામ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર રામાનુજે અંગે શું જણાવ્યું તે સાંભળીએ। મહાનગરપાલિકાને પાણી પુરવઠા બોર્ડ દ્વારા ફેબ્રુઆરી 2025 મળેલ પાણીના જથ્થા બાબતે સાહેબ તમે શું કહેશો? ગાંધીધામ મહાનગરપાલિકાને આપણે જે પાણી પીવાનું પાણી પૂરું પાડીએ છીએ એ આપણને પાણી પુરવઠા બોર્ડ દ્વારા પૂરું પાડવામાં આવે છે। આપણી ડેઇલી જરૂરિયાત 40 ml આજુબાજુની હોય છે। જો 40 ml પાણી મળે તો આપણે કોઈ વિસ્તારમાં મુશ્કેલી પડતી નથી, ક્યાંક નાની મોટી ક્ષતિઓ તો થાય, પરંતુ છેલ્લા ફેબ્રુઆરી મહિનાના તમે રિપોર્ટ જુઓ તો આપણને 8 ફેબ્રુઆરી સુધી લગભગ 30 ml આજુબાજુ પાણી મળતું હતું અને ત્યાર પછી 8મી તારીખે આપણે બિલકુલ પાણી મેન્ટેનન્સ હતું એમ એક જાણ કરેલી તો પાણી નહોતું। ત્યાર પછી આપણને 28 ફેબ્રુઆરીના ફિગર મારી સામે છે, એવરેજ ગણો ને તો આખા ફેબ્રુઆરીમાં આપણે 28 થી 29 ml પાણી મળ્યું છે, જેને લીધે આપણી જે વ્યવસ્થા સિસ્ટમ છે વાળાઓની એ બહુ ખૂબ જ ડિસ્ટર્બ થઈ છે અને પૂરતા પ્રેશરથી પાણી આપી શકાતું નથી। અને એના ભાગરૂપે આજે અમે ટપ્પર ડેમની પણ મુલાકાત લીધી અને પાણી પ્રબંધના અધિકારીને હાજર રાખ્યા છે એને એક મોટરનો પ્રશ્ન વિશે પણ ચર્ચા કરી છે અને એની લોકોએ ખાતરી આપી છે અમે 1-2 દિવસમાં તમને પૂરતું પાણી સપ્લાય આપીએ તો આપણે પ્રશ્ન બિલકુલ હલ થશે, લોકોને પ્રોબ્લેમ નહીં થાય। જયશ્રી મહેતા સાથે લતીફ ખલીફા, દિવ્યાંગ ન્યૂઝ, ગાંધીધામ, કચ્છ।